જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી એક શોર્ટકટ સાથે x નો વર્ગ ઓછા 8x વત્તા 12 ના અવયવો જણાવો. મિત્રો, દાખલામાં પેલા ખરાઈ કરવી કઈ અવયવો પૂછ્યા છે, નથી પૂછ્યું કે ઉકેલ શું આવે. ઉકેલ એટલે મતલબ કે x ની કિંમત થાય છે, આ યાદ રાખજો. ઉકેલ એટલે x ની કિંમત શું છે એ જવાબ લાવવો પડે આપણે. પણ અહીં તો અવયવ પૂછ્યા છે, તો કઈ વાંધો નહીં, ડાયરેક્ટ લખી દો કે x નો વર્ગ ઓછા 8x વત્તા 12 બરાબર 0. આપણે લોંગ વિડીયોમાં પણ આ ટેકનિક સમજાયેલી છે. યુટ્યુબ પર જઈને ચામુંડા એકમી સર્ચ મારશો તો આ સમીકરણનો ઉકેલ શોર્ટકટથી લાવી શકાય. તો આ જોવાનું કે x ની આગળ કઈ સહગુણક નથી પણ છેલ્લે 12 છે, તો એવી બે સંખ્યા શોધવાની કે આનો સહગુણક અને છેલ્લી જે c સંખ્યા હોય છે, c એટલે અચળ પદ, એનો ગુણાકાર 12 એકા 12. તો આપણી એક સંખ્યા 12 છે અને અહીં એવો સરવાળો કરો કે જેનો બે એવી સંખ્યા મળે કે જેનો સરવાળો કરો તો આપણે 8 મળે. તો આપણા મગજમાં તરત આવશે 6 દુ 12 અને 6 ને 2 8 થઈ જાય છે. તો આપણા બે ઉકેલ મળી ગયા છે, એક સંખ્યા 6 ને એક 2. તો મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની. અહીં માઇનસ હોય તો એનો મતલબ કે કોઈ બી એક સંખ્યાનો ચિહ્ન આગળની સંખ્યાનો ચિહ્ન બદલાશે. અહીં માઇનસ છે તો +6 આવશે. અહીં જે સંખ્યા હોય ને એનો ચિહ્ન રહે. તો આ ઉકેલ કે તો 6 ને 2 શક્ય છે, પણ આપણે અવયવ કીધા છે તો પ્લસ હોય તો માઇનસ કરવાનું. x - 6 અને x - 2. તો અવયવ કે તો આ જવાબ છે, ઉકેલ કે તો 6 અને 2 છે.